ઉત્તર ગુજરાતમાં રબારી સમાજ કુરિવાજોને તિલાંજલિ આપી નવું સામાજિક બંધારણ અમલમાં મૂકવા માટે એકત્ર થવાનો છે। ડીસાના શમશેરપુરામાં આવેલા રબારી સમાજના શૈક્ષણિક સંકુલ ખાતે 25 જાન્યુઆરીના યોજાનાર મહાસંમેલન માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, જેનું નિરીક્ષણ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ કર્યું હતું। શિક્ષણને પ્રોત્સાહન આપવું, લગ્ન અને મરણના પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ લાવવું એ આ સંમેલનનો મુખ્ય હેતુ છે। લાખોની જનમેદની આ સંમેલનમાં આવે તેવી શક્યતા છે, ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના રબારી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ નવું બંધારણ સમાજમાં નવી ક્રાંતિ લાવશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે। પડકાર તમે દરેક સમાજો જે પોતપોતાના સમાજના બંધારણ માટે સમયની સાથે ચાલવા માટે જે બંધારણો છે એમાં સુધારા વધારા કરીને સારું કરે છે, એમ અમારો સમાજ પણ કે ભાઈ આપણે કંઈક કરો, એટલે અમે બાપજીભાઈ બધા ભેગા થઈને એક બધા જ 2 જિલ્લા, પાટણ, થોડું રાજસ્થાન ભેળું કરીને બધા આગેવાનોને કહ્યું કે આપણે એક સમાજ એક રિવાજ રાખો। તો ભાઈ તો આ તો ઉત્તમ આ સમયમાં તો બધાએ નક્કી કરીને ઝોન વાઇઝ મિટિંગ કરીને 25 તારીખે એક વિશાળ સંમેલન છે। 50,000થી ઉપર વસ્તી આવશે, એના ઉપર તો છે લાખે ન પોકે કોઈ કહેવાય નહીં, એ જાતનું આયોજન છે અને બધી વ્યવસ્થા છે। બધા જ આગેવાનો એકદમ તડપડી રહ્યા છે। ઘણા દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજના સામાજિક બંધારણ માટે કરી અને બધા જ આગેવાનો સાથે મળી અને એક સમાજ એક રિવાજ ઉપર ઘણું સંશોધન અને ઘણા સજેશનો પછી 25 તારીખના રોજ બંધારણનું જ્યારે જાહેર કરવાનું છે, ત્યારે તૈયારી ખૂબ મોટા પ્રમાણમાં કરી છે। 50,000 કરતાં પણ વધારે પબ્લિક આવે તો એને જમવાની, ચા પાણીની, બેસવાની તમામ પ્રકારની સુવિધાઓ અમે સૌ સાથે રહીને કરી છે। ભોજનના દાતા તરીકે દશરથભાઈ કાળુભાઈ દામા, ડીકે દેસાઈ અને બધી જ તૈયારીઓ સંપૂર્ણપણે કરી છે।